નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સૌના પ્યારા શિવપિતાની 89મી શિવજયંતિ શિવરાત્રી અંતર્ગત બ્રહ્માકુમારી સેક્ટર 28 સેવા કેન્દ્ર પ્રભારી આદરણીય કૈલાશ દીદીજીએ, રાજયોગી બીકે રાજુભાઈજી, બીકે કૃપલબેન, પુણેથી પધારેલ મહેમાનો અને બ્રહ્માકુમાર ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં આજે સવારે સેક્ટર 22 ખાતે આવેલ બ્રહ્માકુમારીના અનુયાયી નિર્મલભાઈ નરવાણીના ઘરે પરમપિતા પરમાત્મા શિવબાબાનું ધ્વજ ફરકાવી સમગ્ર પરિવારને ઈશ્વરીય સુરક્ષા પ્રદાન કરેલ. વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે શ્રી ગાયત્રી વિદ્યામંદિર લિહોડા દહેગામ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી ગુજરાતી ભાષાના લેખકો ડોક્ટર પ્રેમજીભાઈ પટેલ અને કલ્પેશકુમાર પટેલનું માતૃભાષાના મહત્વ વિશે વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય શ્રી બેચરભાઈ ચૌધરીએ મહેમાનોનું પુષ્પ અને પુસ્તકથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગુજરાતી ભાષાના લેખકો કનૈયાલાલ મુનશી, રમેશ પારેખ અને વિનોદ જોશી વિશે ધ્રુવ શાસ્ત્રીએ બનાવેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. ત્યારબાદ લિહોડા કયુડીસી અને લિહોડા પે સેન્ટરની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માતૃભાષા વિશે એક પ્રશ્નોત્તરી યોજી. વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ લોકગીત દ્વારા માતૃભાષાનું ગુણગાન કર્યું હતું. બંને લેખકોએ માતૃભાષા ગુજરાતીના વિવિધ સાહિત્ય સ્વરૂપો અને માતૃભાષા શિક્ષણ તેમજ શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. મહેમાન તરીકે પધારેલ ડોક્ટર બી.સી. રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાના સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગિતા અને વર્તમાન સમયમાં ગુજરાતી ભાષાની અવદશા અને શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજી ભાષાના વધતા પ્રભાવથી ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યાઓ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જીંડવા હાઈસ્કૂલના આચાર્ય શ્રી નંદુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા કૌશિકાબેન અને ખુશ્બુબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દહેગામ તાલુકાની ગ્રાન્ટેડ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.